નમસ્કાર. ટેક્સ આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોને ગભરામણ થવા લાગે છે નહીં? પણ ચિંતા ના કરો. આજે આપણે સાથે મળીને ભારતીય ટેક્સ સિસ્ટમની આખી ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલીશું. ચાલો શરૂ કરીએ. ખરું ને, આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ઇન્કમ ટેક્સ, જીએસટી, કસ્ટમ્સ ડ્યુટી, આટલા બધા નામો સાંભળીને કોઈ પણ ગૂંચવાઈ જાય. પણ ફિકર નોટ, આપણે આને એકદમ સિમ્પલ કરી દઈશું. તો આખી સિસ્ટમને સમજવા માટે આપણે એને બસ ફક્ત ત્રણ સરળ ભાગોમાં વહેંચી નાખીશું. બસ આ 3 પાયા સમજી લીધા એટલે સમજો કે આખું માળખું સમજાઈ ગયું. ચાલો જોઈએ. તો આપણો પહેલો પાયો છે ઇન્કમ ટેક્સ, એટલે કે આવકવેરો. આ એ ટેક્સ છે જે આપણી કમાણી સાથે સીધો જોડાયેલો છે અને આ કાયદો છેક 1961થી ચાલી આવે છે. હવે ઇન્કમ ટેક્સ લાગે છે આવક પર, પણ સવાલ એ છે કે કાયદાની નજરમાં આવક એટલે શું? તો જુઓ, એમાં બધું જ આવી જાય. નોકરીનો પગાર હોય, ઘરનું ભાડું મળતું હોય, બેંકમાંથી વ્યાજ આવતું હોય કે પછી કોઈ ધંધામાંથી નફો થતો હોય, આ બધું જ આવક કહેવાય. અને હા, આ બધું કોઈ પણ કપાત કર્યા પહેલાંની કુલ રકમ છે. ઓકે, હવે આ આંકડો છે ને એ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. 1.5 લાખ રૂપિયા. આ એ જાદુઈ આંકડો છે જે ટેક્સ બચાવવામાં ખૂબ મદદ કરે છે. કલમ ACC મુજબ જો LIC, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF જેવી જગ્યાએ રોકાણ કર્યું હોય તો કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. બહુ જ કામની વાત છે આ. હવે આ છે નવા ટેક્સ સ્લેબ્સ. આને છે ને એકદમ સીડીની જેમ સમજો. જુઓ, 3 લાખ સુધીની આવક પર 0 ટેક્સ, કોઈ ચિંતા જ નહીં. પણ જેવી આવક 3 લાખથી વધીને 6 લાખ સુધી પહોંચે તો એ વધારાની રકમ પર 5% ટેક્સ લાગે. પછી જેમ જેમ આવક વધતી જાય છે, 6 થી 9 લાખ પર 10%, 9 થી 12 પર 15%, એમ ટેક્સનો દર પણ સ્ટેપ બાય સ્ટેપ વધતો જાય છે. સિમ્પલ છે ને? સારું, તો ખાલી ટેક્સ ભરી દેવાથી કામ પૂરું નથી થતું. બીજી પણ કેટલીક જવાબદારીઓ છે, જેમ કે સમયસર ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એ બહુ જ જરૂરી છે. અને હા, પેમેન્ટ પણ ટાઈમ ટુ ટાઈમ કરવું પડે, નહીંતર વ્યાજ અને પેનલ્ટી લાગે. અને છેલ્લે પાન કાર્ડ, એ તો દરેક મોટા નાણાકીય વ્યવહાર માટે ફરજિયાત છે. ચાલો હવે વાત કરીએ બીજા અને સૌથી વધુ ચર્ચિત પાયાની, GST, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. આ એ ટેક્સ છે જેની સાથે આપણો રોજનો નાતો છે. સવારે ચા કોફી પીએ ત્યાંથી લઈને રાત્રે કોઈ વસ્તુ ખરીદીએ ત્યાં સુધી GST આપણી સાથે જ હોય છે. GST આવતા પહેલાંની દુનિયા કેવી હતી યાદ છે? કોઈ વસ્તુ પર વેટ લાગતો, કોઈ સેવા પર સર્વિસ ટેક્સ, તો ક્યાંક એક્સાઇઝ ડ્યુટી, કેટલા બધા અલગ અલગ ટેક્સ. બહુ જ ગૂંચવણ હતી. પણ પછી આવ્યો GST અને એણે આ બધાને એક જ ટેક્સમાં ભેળવી દીધા. એટલે જ તો એને કહેવાય છે વન નેશન વન ટેક્સ. આ એક બહુ મોટો બદલાવ હતો. હવે આ GST જે આપણે ભરીએ છીએ એ જાય છે ક્યાં? તો એના 3 ભાગ છે. જો ગુજરાતમાં જ કોઈ વસ્તુ ખરીદીએ કે વેચીએ તો ટેક્સના 2 ભાગ પડે. CGST, જે કેન્દ્ર સરકારને મળે, અને SGST, જે રાજ્ય સરકારને મળે. પણ જો ગુજરાતમાંથી કોઈ સામાન મહારાષ્ટ્ર મોકલવામાં આવે, એટલે કે 2 રાજ્યો વચ્ચે વેપાર થાય, તો એના પર સીધો IGST લાગે છે. ઓકે, તો એક સવાલ એ થાય કે કોઈ બિઝનેસમેન માલ ખરીદે ત્યારે જે GST ભરે એનું શું થાય? શું એ પૈસા એમનેમ જતા રહે? ના, અને આ GSTનો સૌથી મોટો ફાયદો છે. ચાલો સમજીએ. આનો જવાબ છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, જેને ટૂંકમાં ITC કહેવાય છે. હવે આ ITC શું છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક પ્રકારનું ટેક્સ પર ટેક્સનું રિફંડ છે. માની લો કે કોઈ વ્યાપારીએ કાચો માલ ખરીદ્યો અને એના પર 100 રૂપિયા GST ભર્યો. હવે જ્યારે એ તૈયાર માલ વેચશે અને ગ્રાહક પાસેથી GST લેશે, ત્યારે સરકારે એને જે ટેક્સ ભરવાનો છે એમાંથી પહેલાં 100 રૂપિયા બાદ થઈ જશે. આનાથી ટેક્સ પર ટેક્સ નથી લાગતો, જે બહુ મોટી રાહત છે. અને હવે આવીએ આપણા ત્રીજા અને છેલ્લા પાયા પર, કસ્ટમ્સ ડ્યુટી. આ એ ટેક્સ છે જે દેશની સરહદો પર, એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર નજર રાખે છે. કસ્ટમ્સ ડ્યુટી એટલે શું? એકદમ સિમ્પલ. જ્યારે પણ કોઈ માલ સામાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરે છે, પછી ભલે તે દેશમાં આવતો હોય કે દેશની બહાર જતો હોય, એના પર જે ટેક્સ લાગે એને કહેવાય કસ્ટમ્સ ડ્યુટી. આમાં પણ 2 મુખ્ય પ્રકાર છે. એક છે ઇમ્પોર્ટ ડ્યુટી, એટલે કે આયાત શુલ્ક. જ્યારે કોઈ સામાન બહારના દેશમાંથી ભારતમાં આવે ત્યારે આ ટેક્સ લાગે છે. અને બીજી છે એક્સપોર્ટ ડ્યુટી, એટલે કે નિકાસ શુલ્ક, જે અહીંથી બહાર જતા માલ પર લાગે છે. બંનેના હેતુ અલગ અલગ હોય છે. તો
આપણે ત્રણે મુખ્ય પાયા જોઈ લીધા. ચાલો હવે ફટાફટ એકવાર આખી વાતને ફરીથી યાદ કરી લઈએ, જેથી બધું બરાબર મગજમાં બેસી જાય. તો મૂળ વાત આટલી જ છે. ભારતીય ટેક્સ સિસ્ટમના 3 મોટા ખેલાડીઓ છે. પહેલો, ઇન્કમ ટેક્સ એક્ટ, જે આપણી કમાણી પર નજર રાખે છે. બીજો, જીએસટી એક્ટ, જે દેશની અંદર થતી દરેક ખરીદ વેચાણ પર લાગે છે. અને ત્રીજો, કસ્ટમ્સ એક્ટ, જે દેશની સરહદો પરના વ્યાપારને નિયંત્રિત કરે છે. બસ આ 3ને સમજી લો એટલે ઘણું બધું સ્પષ્ટ થઈ જાય. અને ખરેખર આ વાત એકદમ સાચી છે. આ ત્રણેય કાયદાઓને સમજવા એ માત્ર ટેક્સ બચાવવાની ટ્રીક નથી, પણ એ નાણાકીય રીતે સાક્ષર બનવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. તો હવે જ્યારે આ બધી મૂળભૂત બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે, ત્યારે એક સવાલ ઊભો થાય છે. આ નવી સમજનો સૌથી પહેલો ઉપયોગ ક્યાં થશે? શું હવે પછીનું ટેક્સ રિટર્ન ભરતી વખતે વધુ આત્મવિશ્વાસ હશે? કે પછી કોઈ મોટી ખરીદી કરતી વખતે જીએસટીના બિલને વધુ ધ્યાનથી જોવામાં આવશે? આ સફરની તો હજી શરૂઆત છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?